નમસ્કાર, નજર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે અજય વાઘેલા। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। પાદરામાંથી પરંપરાગત પાદરા શેરડી પગપાળા સંઘ રવાના। સાંઈબાબાની પાલખી યાત્રાએ નગરમાં ભક્તિરસ છલકાવ્યો। પાદરામાં છેલ્લા 20 વર્ષથી દર વર્ષે પરંપરાગત રીતે નીકળતો પાદરા શેરડી પગપાળા સંઘ ચાલુ વર્ષે પણ રવાના થયો હતો। સંઘના પ્રસ્થાન પૂર્વે પાદરાના સાંઈબાબા મંદિર ખાતેથી સાંઈબાબાની પાલખી યાત્રાનું પાદરાના વિધાનસભા ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા બાપુના હસ્તે વિધિવત પ્રસ્થાન કરાવ્યું હતું। આ પાલખી યાત્રામાં ઉદ્યોગપતિ તથા પાદરા નગરના અગ્રણી બેંકના ડિરેક્ટર હિતેશભાઈ પટેલ, પાલિકાના સદસ્ય નયનભાઈ ભાવસાર, કૌશિકભાઈ દરજી, ગોકાભાઈ સહિત ભાજપના હોદ્દેદારો, શહેરના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં સાંઈ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। પાલખી યાત્રા પાદરા નગરના મુખ્ય રાજમાર્ગો પર પસાર થઈ શારદા હાઈસ્કૂલ પાસે આવેલા ગાયત ફાટક પાસે પૂર્ણાહુતિ સાથે સમાપ્ત થઈ હતી। સમગ્ર યાત્રા દરમિયાન નગરના વેપારીઓ અને ધર્મપ્રેમી જનતાઓએ ઠેર ઠેર પુષ્પવર્ષા કરી પાલખી યાત્રાનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું। પગપાળા સંઘમાં આશરે 60 જેટલા ભક્તો જોડાયા છે, જે તારીખ 7 જાન્યુઆરી 2027ના રોજ શિરડી સાંઈબાબા મંદિર ખાતે ધજા અર્પણ કરશે। પાદરાથી નીકળેલી આ પાલખી યાત્રાએ સમગ્ર નગરમાં ભક્તિ અને ઉત્સાહનું વાતાવરણ સર્જાયું હતું। પાદરા નગરની અંદર સાંઈ પાલખી યાત્રા નીકળી હતી। ઠેર ઠેર જગ્યાએ ભક્તોએ સાંઈ પાલખીનું સ્વાગત કર્યું। આવતીકાલે તારીખ 25/12/2025ના રોજ સંઘ રવાના થવાનો છે શિરડી ખાતે જવા માટે। તારીખ 7 જાન્યુઆરી 2026માં ત્યાં ધજાનું આયોજન કરેલું છે। ત્યાંથી અત્યારે પદયાત્રીઓ જોડાયેલા છે અને છેલ્લા દિવસે 300 માણસ ત્યાં 400 માણસ ત્યાં આવે છે।